નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદી વૈરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને શ્રીશંખેશ્વર મંડળ પાર્શ્વજીન પ્રણત કલ્પતરુકલ્પ ચૂરય દુષ્ટવ્રાતમ પૂરય મે વાંછિતમ નાથ જગન્મહામોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં મુનિસુવ્રતનાથસ્ય દેશનાવચनं સ્તુમઃ સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन तस्मै श्रीगुरुवे ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो वज्रायाणं ॐ ह्रीं ॐ नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणं ॐ ह्रीं ॐ नमो सिद्धाणां ॐ ह्रीं ॐ नमो आयर्याणं ॐ ह्रीं ॐ नमो वज्रायाणं ॐ ह्रीं ॐ नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणं
ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसिम् पठमं वै मङ्गलम् चत्वारि मङ्गलम् हरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवलीपन्नतो धम्मो मङ्गलम् चत्वारि लघुत्तमा हरिहन्ता लघुत्तमा सिद्धा लघुत्तमा साहू लघुत्तमा केवलीपन्नतो धम्मो लघुत्तमो चत्वारि शरणं प्रव्रजामि हरिहन्ते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहू शरणं प्रव्रजामि केवलीपन्नतं धम्मं शरणं प्रव्रजामि કલિકાળ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે આગળ વધશું. આજે ચતુર્વર્ગે અગ્રણી મોક્ષો યોગસ્તસ્ય ચ કારણમ જ્ઞાન શ્રદ્ધાન ચારિત્ર રૂપમ રત્ન ત્રયમ ચ સહ. તો હવે યોગ જે છે એ એનું મહત્વ બતાવે છે કે ચતુર્વર્ગે અગ્રણી મોક્ષો, ચાર પુરુષાર્થ જે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ, આ ચાર પુરુષાર્થમાં અગ્રણી એટલે અગ્રેસર પ્રધાન પુરુષાર્થ કયો છે? મોક્ષ પુરુષાર્થ. અને મોક્ષ જે છે એનું કારણ શું છે? યોગ. મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય? યોગની સાધના કરવા દ્વારા, યોગની આરાધના કરવા દ્વારા. બરાબર. અને યોગ શું છે? તો જ્ઞાન શ્રદ્ધાન ચારિત્ર રૂપમ રત્ન ત્રયમ ચ સ. અને સ એટલે કે યોગ જે છે જ્ઞાન, સમ્યક જ્ઞાન એટલે સમ્યક દર્શન એટલે શ્રદ્ધા, અને ચારિત્ર રૂપ રત્નત્રય રૂપ આ યોગ જે છે. આ રત્નત્રયની આરાધના જે છે એ મોક્ષનું કારણ બતાવેલું જે છે. આપણે ત્યાં શ્વેતાંબર પરંપરામાં આપણે નાના બાળકને પહેલાં આપણે નવકાર મહામંત્રનો પાઠ આપીને અને આપણે સમર્પણના પાઠ શીખડાવ્યું. દિગંબર પરંપરામાં એ લોકો નાના બાળકને પણ તત્વાર સૂત્ર પહેલું શીખડાવે છે. હા, એ લોકોના લગભગ તમે એ લોકોના પંડિતજી છે, નાના નાના બાળકો છે, બધાને તત્વાર્થના અર્થો બધાને ખ્યાલ હશે. કારણ કે તત્વાર્થ એવું સૂત્ર જે છે એમાં જીન શાસનના મોટા ભાગના બધા પદાર્થો આવી જાય. એ નવ તત્વ અને તત્વાર સૂત્ર ખરેખર હરેક શ્રાવકોએ ભણી લેવું જોઈએ. નવ તત્વ છે ને બહુ મહત્વનું. ત્યાં નવ તત્વમાં લખ્યું છે કે ઈયાઈમ નવ પયાઈમ, આ નવ પદોને એટલે કે નવ તત્વોને જે જાણે એટલે અને એને કદાચ સમ્યક્તની પ્રાપ્તિ ન થઈ હોય તો એને સમ્યક્તની પ્રાપ્તિ થાય એવા નવ તત્વ જે છે. તત્વાર્થ અને નવ તત્વ એના અર્થ હરેક શ્રાવકે કરી લેવા જોઈએ. આમ તો તમારે ઘણું બધું ભણવાનું હોય છે ભાઈ. શ્રાવકોએ હવે ને તમારે અતિચારનો ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો એટલે ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત એના શાસ્ત્રમાં સિદ્ધાંત શબ્દ વાપરે છે. બોલો, ઉપદેશમાલા ગ્રંથ તમારે શ્રાવકને વાંચવાનો બતાવેલો છે. બોલો, એટલે એમાં અતિચાર રીતે આવે છે કે કાળ વેળાએ
અને કાળવેળાએ બધો ઉપદેશમાળા વગેરે ભણ્યા, પણ એનો મતલબ શું થયો કે ઉપદેશમાળા ગ્રંથ શ્રાવકે વાંચવાનો છે. હું શ્રાવકને પૂછ્યું, બહેનોને ભાઈઓને, કેટલા લોકોએ ઉપદેશમાળા ગ્રંથ જોયો છે? વાંચવાની વાત પછી કરું. જોયું હોય, એનું પૂંઠું જોયું હોય, એની બુક જોઈ હોય, એની પ્રત જોઈ હોય, એવા કેટલા શ્રાવક મળે? બહુ ધન્યવાદ. ઉપદેશમાળા મળ્યા, એક શ્રાવક તો મળ્યા. ઉપદેશમાળા ગ્રંથ તમારે ફરજિયાત વાંચવો જોઈએ, કારણ કે એટલી બધી મજાની વાતો એમાં જે છે. હે બોલો, હે પાછળ શું નામ? ભોગાવાળા પરિવાર. હા, એટલે યોગશાસ્ત્ર, આ જે ઉપદેશમાળા ગ્રંથ જે છે ને, એ તમારા શ્રાવકોને ખરેખર વાંચવા જો ગ્રંથ છે. ઘણા બધા શ્રાવક પ્રજ્ઞપ્તિ, ઉમાસ્વાતી મહારાજાએ ઘણા બધા ગ્રંથો બનાવ્યા છે, પણ આપણને અત્યારે હાલમાં 2 કે 3 ગ્રંથ મળી રહ્યા છે. એક તત્વાર સૂત્ર, એ દિગંબર અને શ્વેતાંબર બધી જ પરંપરાને માન્ય સૂત્ર છે. આ ઋષિ મંડળ પણ એવું છે, દિગંબર અને શ્વેતાંબર બંને પરંપરાને માન્ય છે. તત્વાર સૂત્ર પણ એવું છે કે બંને પરંપરાને માન્ય સૂત્ર જે છે. એટલે તત્વાર સૂત્ર ઉમાસ્વાતી મહારાજાએ બનાવેલું, અને એમને પ્રસમરતિ, પછી આ તત્વાર સૂત્ર, અને ત્રીજું જે છે શ્રાવક પ્રજ્ઞપ્તિ સૂત્ર. શ્રાવક પ્રજ્ઞપ્તિ ખરેખર તમારે પણ એ ખરેખર અર્થ વાંચી લેવા જોઈએ. એમાં ઘણી બધી મજાની વાતો આવે છે. એમાં એક બહુ મજાની વાત જે છે, બહુ સારી છે એમાં, કે એ ગ્રંથમાં લખ્યું છે કે શ્રાવક કોઈ જગ્યાએ પોતાના ધંધા માટે સાથની સાથે, પહેલાં તો જેમ અત્યારે ટૂર લઈ જાય ને, આખું કઈ જગ્યાએ બિઝનેસ ટૂર કેવી રીતે આખા બધા ભેગા સાથે જાય યાત્રા કરવા વગેરે માટે, તો પહેલાંના કાળમાં સાર્થ લઈ જતા હતા. એકલ દોકલ વ્યક્તિ કોઈ જગ્યાએ જઈ શકતા નહીં. સાર્થ એટલે એમાં બધી જાતની ભોજનની, સૈનિક વગેરે બધા હોય. એટલે તમારો ખજાનો, તમારી પાસે જે પૈસા હોય, મૂડી હોય, જે કંઈ તમારી પાસે કરિયાણું વગેરે સામાન હોય, એ તેનું રક્ષણ થાય, તમને ભોજન વગેરે મળે, આખી ટૂર ઉપાડતા હતા. એટલે સાર્થ કહેવાતું. તો એ સાર્થ સાથે પોતે શ્રાવક ગયેલો હોય, અને ત્યાં કોઈ જીનાલ હોય તો ત્યાં દર્શન કરે. અને પછી એમાં લખ્યું છે કે પહેલાં પોતાનું ચૈત્યવન, ધૂપ દીપક વગેરે કરી ચૈત્યવન કરે, અને પછી સકલ સંઘ વતી ચૈત્યવન કરવાની વાત આવે. સકલ સંઘ વતી, સકલ સંઘનું યોગક્ષેમ થાય, સકલ સંઘ આરાધનામાં આગળ વધે એવા ભાવથી, કારણ કે સકલ સંઘના કારણે આપણે બધા છીએ. એટલે તીર્થંકર પરમાત્મા પણ 3 પ્રદક્ષિણા, અશોક પછી શું બોલે, નમો તીર્થસ, અને પછી પ્રદક્ષિણા આપીને પછી પોતાની દિશા, પોતાના સિંહાસનો બેસે. કારણ કે વિચાર એ પણ કહે છે કે આ સંઘના કારણે હું તીર્થંકર બન્યો છું. આ બધાની શુભની ભાવના ભાવી, એના કારણે મારું તીર્થંકરપણું થયું છે. એ સંઘ પણ, તીર્થંકર પણ સંઘને નમસ્કાર કરે છે. એટલે સંઘ સકલ સંઘ વતી, કલાપુરુષોની માણસેનું સાંભળ્યું છે કે સકલ સંઘ વતી રોજ ચેતન કરતા હતા. હા, એટલે જો સમજુ શ્રાવકે, અને પછી ત્યાં લખ્યું છે કે કદાચ એટલો બધો સમય ન હોય, અને સાથ હવે બધા લોકો નીકળી જવાની તૈયાર, ઉપડી જવાની ગાડી ઉપર તૈયાર હોય, તો શું કરવું? તો ત્યાં લખ્યું છે કે સકલ સંઘ વતીનું ચેતન કરી લેવાનું, પોતાનું નહીં કરવાનું. સકલ સંઘમાં પોતે આવી જાય છે. કેટલી મજાની વાતો છે. સકલ સંઘને સામે રાખીને બધી વાતો લખી છે. સકલ સંઘ વતી રોજ ચૈત્યવંદન કરવાનું. આપણે શિવમસ્તુ બોલાવીએ છીએ, આપણે અમુક પ્રકારના આરાધના કરીએ છીએ, તો સકલ સંઘ વતી એક આરાધના તો કરવી જ જોઈએ. કારણ કે સંઘ છે તો આપણે છે. બોલો, આ સંઘ ન હોય, જ્યાં એકલ દોકલ ઘર હોય, ભલે એરિયા સારો, બોલો ત્યાં કોઈ વ્યાખ્યાન થાય કોઈ દિવસ? ત્યાં દેરાસર બનાવે કોઈ વ્યક્તિ? ત્યાં કોઈ ગુરુ ભગવાન વધારે ખરા? લગભગ જ્યાં સંઘ હોય ત્યાં જ. અને સંઘ જે છે ને, સંઘ જે છે ને, ત્યાં લખ્યું છે ગુણવાન પુરુષોથી ભરેલો સંઘ કહેવાય છે. ત્યાં એટલા બધા ગુણ રત્નો હોય છે કે કોઈ તીર્થંકરનો આત્મા હોય, કોઈ ચક્રવર્તીનો આત્મા હોય, કોઈ ગણધરનો આત્મા હોય, કોઈ ભવિષ્યમાં અત્યારે આપણી બાજુ બેઠેલું બાળક એ કદાચ ભવિષ્યના આચાર્ય પણ બનવાનો. આપણને શું ખબર પડે? એટલે આપણી, એટલે કીધું ત્યારે પર્યુષણ બધી વાતો આપણે કરશું કે સંઘના કોઈ પણ વ્યક્તિને સામાન્ય નહીં માનો. ત્યારે ભલે અત્યારે કદાચ એના અમુક ગુણો ના હોય, અમુક પ્રકારના દોષોનું સેવન કરતા હોય, છતાં પણ ગમે ત્યારે એનું પરિવર્તન થઈ અને ઉત્તમ વ્યક્તિ બની અને શાસનનો નાયક પણ બની શકે એવી શક્યતા ધરાવતા હોય છે ઘણા બધા. એટલે આપણે સંઘના કોઈ પણ વ્યક્તિને મામૂલી, સામાન્ય નહીં માનવાનું, એની પણ પૂજા કરવાની, સંઘની પૂજા કરવાની કીધી. પેલું કર્તવ્ય કર્યું છે આપણે ત્યાં 11 કર્તવ્યમાં, સંઘ પૂજા. સંઘ એટલે ચતુર્વિધ સંઘ જે છે એની પૂજા કરવાનું બતાવે છે. તમે અમારી તો પૂજા કરો છો, પણ શ્રાવક શ્રાવિકોની પૂજા કરવાનું ક્યારે બને? જ્યારે કંઈક 6 ગાઉની યાત્રા હોય વગેરે, ત્યારે તમે દૂધથી પગ ધોઈને રૂપિયાનું સંપૂજન કરો, અમુક પ્રકારનું સંપૂજન કરો. અને આપણે ત્યાં સંપૂજન પરંપરા બહુ મજા નથી. પહેલાં તમે જો, આપણે ત્યાં અત્યારે દરવાજો ઊભા રહીને આવી રીતે પ્રભાવના લેવાનું નહોતું. પહેલાં તો સંપૂજન અમને મળ્યા છે, અમે નાના હતા, અમને યાદ છે કે જેના તરફથી સંપૂજન હોય એ 2-4 બહેનો એમના થાળીમાં સિક્કા રૂપિયાને રાખે અને કંકુની બાટકી રાખે, બધાને તિલક કરતા જાય, રૂપિયા આપતા જાય. લેવાવાળો હાથ જોડે, આપવાવાળો હાથ જોડે છે ને. જૂની પરંપરા આપણી, જેને પણ ખ્યાલ હશે બધાને.
આ ધક્કા ધુક્કી અને ગેટ ઉપર રહીને પ્રભાવના આપીને આપણી આ સંઘ પૂજન આવી પરંપરા નથી. બહુ મજાની પરંપરા છે આપણે ત્યાં. મને છે, મેં પોતે લીધું છે આવી રીતે સંઘ પૂજન. ઘણા સંઘોમાં પહેલા પ્રાચીનમાં આપણે આ જ ચાલતું હતું કે તિલક કરી અને લેવાવાળો હાથ જોડે આપવાવાળો હાથ જોડે કે મને તમે લાભ આપ્યો, અને ઓલા કે બસ તમે મારું પૂજન કર્યું. હું કારણ કે સંઘ પૂજન છે એ વસ્તુ છે કે એ પૂજન લીધા પછી માણસ લાગે કે હું ખરેખર શ્રાવક માટે કહેવાના માટે લાયક શું કરો. તમને ગુરુ ભગવાન પત્ર લખે ને, કદાચ હવે લોકો પત્રનું બહુ શું થઈ ગયું, પણ પત્ર લખે તમને ગુરુ ભગવાન તો શું લખે, શું શ્રાવક ફલાણા ભાઈ તમને લખે. બોલો તમને કોઈ સહાય ખરો કે સાહેબ અમે શું શ્રાવક કહી રહ્યા, મારામાં શ્રાવક બનાવવાના ઠેકાણા છે કે નહીં, મને ગુરુ શું શ્રાવક લખી રહ્યા છે, તો કમસે કમ શું શ્રાવક બનવા માટે કોશિશ તો કરો. એટલે તિલકથી તમે જ્યારે બહુમાન લો ને ત્યારે આ ભાવ વિચારવાનો કે આ સંઘ મને, સંઘનો વ્યક્તિ મને એક શ્રાવક તરીકે મારું બહુમાન કર્યું છે, તો મારે કમસે કમ શ્રાવકના ગુણો આવી જાય એ મારે કમસે કમ આ ભાવમાં મહેનત તો કરવી પડે. સકળ સંઘ વતી ચૈત્યવંદન કરવાનું એ શ્રાવક પ્રજ્ઞતિ નાના ગ્રંથમાં બતાવ્યું છે. અને એમાં લખ્યું છે કે કીધું ને કે એમાં કદાચ પોતાનો એટલો સમય ન હોય તો સકળ સંઘ વતી ચૈત્યવંદન કરી લેવાનું, પોતાનું પર્સનલી કરવાનું. ખરેખર લાગે આનાથી આ પાઠ મૂકવા દ્વારા આપણને લાગે આ ઉમાસ્વાતી મહારાજ આ પૂર્વધર મહાત્મા હતા આપણે, અને એ જ્યારે લખતા હોય ત્યારે ખરેખર બધી વિચારવાની બહુ આપણને ખરેખર લાગે. અમને પણ ખરેખર લાગે કે કોઈક વાર અમારી જોડે બહુ પચખાણ લોકો વારંવાર માગે ને તો સેજ મનમાં થઈ જાય, પણ તરત પાછું જાગૃતિ થઈ જાય કે નહીં, પચખાણ આપવાનું આપણને કેટલો લાભ મળે. એટલે કોઈક વાર જાય કે વારંવાર પચખાણ માગે કોઈ અમારી પાસે, વારંવાર કંઈ કરીમંદી ઉચરાવે ત્યારે કોઈક ક્ષણ અમને થઈ જતું હશે, પણ એ વખતે પછી તરત બીજી ક્ષણો અથવા પાસેથી પણ થાય લાઈટ થાય નથી, તારું આપણે આ મન બગાડ્યું બરાબર નથી. કારણ કે આ પચખાણ ઉચરાવવાનો સમય આપણને અવસર ક્યારે મળે આપણને તમે નહીં ભાવના. આજથી ને લગભગ 16 વર્ષ પહેલાં અમારું ચોમાસું સુરતમાં અડાજણ પાટિયા એરિયા છે, આખો રાંદેર રોડ કહેવાય, અને બહુ મોટો સંઘ કહી શકાય. તો અમારું ત્યાં ચાતુર્માસ હતું, અને ત્યાં ઉપાશ્રય માપનો છે, એટલે ઉપાશ્રયમાં અમુક મહાત્મા અને અમુક પ્રતિક્રમણ કરાવતા હતા. અને અમે 2 મહાત્મા ત્યાં એક અમીધારા વાડી મોટી વાડી છે, અને ત્યાં પ્રતિક્રમણ શ્રાવકોનો ત્યાં રાખવામાં આવે છે, અને ત્યાં સુપનાર ઉતારો પ્રોગ્રામ બધું ત્યાં ઉપાશ્રયમાં અમુક શ્રાવકો આવી શકે, બધા નથી આવી શકતા, એટલે ઉપાશ્રયમાં આચાર્ય ભગવાન પ્રતિક્રમણ કરાવ્યું હતું. અને અમે 2 મહાત્મા ત્યાં પ્રતિક્રમણ કરવા માટે ગયેલા, અને પર્યુષણનો પહેલો દિવસ લગભગ 1200 જેટલા શ્રાવકો યુક્તે અમીધારા વાડીમાં હતા. અને થોડો હું મોટો હતો એટલે કરીમભંતે ઉચરાવાનું જ્યારે આવ્યું ને એ નહીં માનો, એ કરીમભંતે જ્યારે ઉચરાયું ને એ ઉચરાયા પછી આખું પ્રતિક્રમણ મને એવા ભાવમાં ગયું કે હું સાધુ બન્યો, અને એના કારણે એક 1200 વ્યક્તિને વીરતીમાં લઈ જવાનો મને લાભ મળ્યો. આખું પ્રતિક્રમણ આવો ભાવમાં, મારું પ્રતિક્રમણ આખા આ ભાવમાં ચાલ્યું આખું, કે આ સાધુપણું મળ્યા પછી ખરેખર પ્રભુએ મારી પર કેટલી બધી કૃપા કરી કે આ બધાને થોડા 1 કલાક 1.5 કલાક માટે બધાને વીરતીમાં લઈ જવાનો અને બધા જ પાપોથી કંઈક અંશે મુક્ત કરવાનો મને લાભ મળ્યો આવા કરીમંતી ઉચરા દ્વારા. ખરેખર તમે આખો ભાવ, આખા પ્રતિક્રમણ આ ભાવ દ્વારા આખું મારું પ્રતિક્રમણ પૂરું થયું. એટલે વસ્તુ આ છે કે સંઘ જે છે ને એને બહુ મહત્વનો આપણે આપવું છે. ઉમાસ્વાતી મહારાજે શું કીધું કે સકળ સંઘ વતી એક ચૈત્યવંદન કરો. બોલો અનુકૂળતા તો ખાસ કરજો, જ્યારે પણ થાય, રોજ ના મળે તો કંઈ નહીં, પણ જ્યારે તમને લાગે આજે અવસર છે, થોડો સમય છે, તો આજે સકળ સંઘ વતી ચૈત્યવંદન હું કરીશ. અઠવાડિયે એકવાર કરો, 15 દિવસે એકવાર, બેસતા મહિને, જ્યારે પણ સકળ સંઘને સામે રાખીને કંઈક આરાધના આપણે કરવી જોઈએ. આ શિવમસ્તુ પણ હું રોજ બોલાવું છું ને આ જ ભાવથી. પન્યાસિંહ મહારાજ સાહેબ કહેતા હતા કે જ્યારે પણ સંઘ ભેગો થાય ને ત્યારે આ શિવમસ્તુ બોલાવી અને 12 નોકાર ગણાવા. બોલો તમે નહીં માનો, અત્યાર સુધી આપણે આટલા દિવસ થયા ને રોજના 12 નોકાર ગણીએ, લગભગ અત્યારે 100-150 વ્યક્તિ બેઠેલા હોય, એક સાથે કેટલા નોકાર ગણાય? 1200-1500 નોકાર એક સાથે ગણી જાય. અને રોજના હિસાબ માંડો, પર્યુષણ આવતા સુધીમાં આપણે 1 લાખ નોકાર સમૂહમાં ગણી જશે. આમ લાગે આપણને રોજના 12 નોકાર, પણ સમૂહનો હિસાબ માંડીએ રોજે રોજ પ્રતિક્રમણ આપણે 12 નોકાર ગણીએ, 50 લખતો આવ્યા તો કેટલા થાય? 600 નોકાર જેટલા થઈ જાય લગભગ. અને સવારે 1000, 1200, 1500, તો આખા દિવસમાં રોજના 2-2000 નોકાર ગણાય. બોલો કેટલા? 50 દિવસમાં જ ખાલી 1 લાખ નોકાર થઈ જશે. તો સકળ સંઘનું પુણ્ય કેટલું પુણ્ય વધી ગયું બોલો. એટલે તો આપણે કે ને ઉપાશ્રમમાં એટલે વધારે લાભ લેવાનું કીધું છે ને, દેરાસર કરતાં અપેક્ષાએ ઉપાશ્રમમાં લાભ ચડી જાય છે. હા, કારણ કે દેરાસરમાં માણસ કેટલો સમય બેસી શકે? કલાક, 1.5 કલાક. બાકીની બધી જ કલાકોની આરાધના ક્યાં થવાની? અને દેરાસરમાં જવાનું, અરે દેરાસર બનાવવાની પ્રેરણા પણ ક્યાંથી મળવાની? ઉપાશ્રયથી મળવાની ભાઈ. ઉપાશ્રયમાં આપેલું દાન જે છે ને બહુ મહત્વનું દાન બતાવ્યું છે. એટલે આપણે ત્યાં જેટલું મગજમાં લોકોને દેરાસર બનાવવાનો જેટલો ભાવ હોય છે ને એટલો ઉપાશ્રય બનાવવાનો ભાવ ઘણા બધા શ્રાવકો અમને મળે છે, અને સાહેબ પાસે ઘણા બધા આવે કે તમારે સ્વદ્રવ્યથી જિનાલે બનાવજો.
પણ સ્વદળેથી ઉપાસર બનાવવાળા આની આ વિડીયો ગણી શકાય એટલા શ્રાવકો અમને મળ્યા. એક સુરતનો એક પરિવાર છે, બહુ મોટું નામ છે એમનું, જેતાવાળા પરિવાર કહેવાય. એમને અત્યાર સુધીમાં એવો સંકલ્પ કર્યો છે કે મારે 108 ઉપાસરમાં લાભ લેવો. મુખ્ય લાભાર્થી અથવા આખો ઉપાસરે અને પાલમાં અને વિશ્વમાં મુખ્ય લાભાર્થી બંને મોટા મોટા ઉપાસર બન્યા. 5 કરોડનો પાલમાં લાભ લીધો છે અને વિશ્વમાં લગભગ 14 કરોડનો લાભ લીધો છે મુખ્ય લાભાર્થી. એ પરિવારની ભાવના છે કે 108 ઉપાશ્રયનો મારે લાભ લેવો. અત્યાર સુધીમાં એ વખતે લગભગ બોલ્યા હતા 36 કે 40 કે બોલ્યા આંકડો બોલ્યા, એટલો પછી લાભ તો લઈ લીધો છે અત્યાર સુધીમાં. પણ આ જીવનમાં 108 ઉપાશ્રયમાં નવો લાભ લેવો એવા પરિવાર અત્યારે છે. સિજલ જેમ્સ કહેવાય ને જે લગભગ એમનું જેતાવાળા પરિવાર ડાયમંડમાં જેને ખ્યાલ હશે. તો એ જે એ પરિવાર જે છે 108 ઉપાશ્રય બનાવવાનો લાભ લીધો છે. તો એ સમજે છે કે ઉપાશ્રય જે છે દેરાસર બનાવવાળા બધાને ભાવ થઈ જશે, પણ ઉપાશ્રય બનાવવાનો ભાવ લગભગ બધાને થવો બહુ અઘરો હોય છે. એટલે ઉપાસનામાં જો તમે કેટલા બધા, એક સાધુ ભગવાન 4 મિનારે રોજ સૂર્યમંત્રનો, કોઈ ગુરુ ભગવાન સૂર્યમંત્રનો જાપ કરતા, બોલો કેટલો સૂર્યમંત્ર જાપ થાય ઉપાસનામાં. ઉપાસનામાં નૌકાનું અનુષ્ઠાન હોય અને 1000 માણસ બેઠું હોય, બધા 12 નૌકા ગણે, બોલો એક સાથે 1 લાખ નૌકા ગણી જાય કે ગણી જાય. બોલો આ 1 લાખ નૌકાનું અનુષ્ઠાન આપણે ગોઠવું તો કેટલું બધું પ્રોગ્રામ ગોઠવો પડે, અને આ એક સહજ રીતે ગણાઈ જાય. બોલો એક ઉપાસનાનો લાભ લો. આમાં કેવું છે ઉપાસનામાં એકવાર મૂડી રોકાણ કરવાનું અને વર્ષો સુધી એનું વ્યાજ તમને મળ્યા કરે. બોલો ચક્રવૃદ્ધિ વ્યાજ કે ઓલો વ્યાજ તો અમુક લિમિટ હોય. અહીંયા તો તમે એકવાર ઉપાશ્રયમાં દાન આપ્યું, એ કટાશના જેટલું પણ દાન આપ્યું એ ખાલી સામાન્ય પ્રકારની 1100ની યોજના હતી, એમાં પણ લાભ લીધો કે તમને 6ઠ્ઠો ભાગ કાયમ માટે મળ્યા કરે. આ નિયમ છે આપણે ત્યાં. હા, ઉપાશ્રયમાં સહયાતર બન્યા તમે, એમાં લાભ લીધો એટલે એકવાર ખાલી 1100 રૂપિયાનું પણ ઉપાશ્રયમાં દાન લાભ લીધો અને એમાં મહાત્મા જે કંઈ આરાધના કરે અમારે કંઈ ઓછી ના થાય તો 6ઠ્ઠો ભાગ તમને કાયમ માટે મળ્યા કરે. 15% બોલો આપે છે કોઈ વ્યાજ અત્યારે? કોઈ 15% કહેવાય ને અત્યારે, 15% ઉપર થયું લગભગ. બોલો કોઈ અત્યારે બેંક આપે તમને કોઈ આટલું વ્યાજ? કોઈ મને ખબર નહીં, મને તો ભણેલું બધું આપે ખબર અત્યારે હે 8-9% બરાબર. બોલો આ એક જી શાસન એવું ઉદાર શાસન છે કે ખરેખર એમાં એકવાર મૂડીરોકાણ કરવાનું અને તમને ઘર બેઠા વર્ષો સુધી મળ્યા કરે એવો લાભ ઉપાશ્રયમાં છે. અમે તો છે ને એક કતારગામ ધર્મમાં ચોમાસું કર્યું તો નાનો સંઘ હતો અને શ્રદ્ધા એટલો બધો હતો, અને ઉપાશ્રયમાં તો બહારના દાતા આખું ઉપાશ્રય બહુ મજાનો બનાવી દીધો, પણ ત્યાંનો ઉપાશ્રયમાં કાયમ માટે જે ખર્ચો થાય એના માટે એક મજાની અમે સહયાત્રની યોજના કરી હતી. કે સહયાત્રની યોજના જે છે કે તમે લાભ લીધો બરાબર છે થોડો ઘણો છે, પણ હવે સહયાત્રનો લાભ માત્ર અમારે 333 રૂપિયા રોજનો, અમુક રૂપિયા હિસાબે એવું લાગ્યું 360 રૂપિયા રોજનો 1 રૂપિયા લીધે હિસાબે 360 રૂપિયા સહયાત્રનો એક નીતિના, તો કોઈ 2 લખાય કોઈ, પણ એક પણ વ્યક્તિને બાકાત નહીં રહેવાનું. કારણ કે 360 રૂપિયા તો બહુ મામૂલી રકમ કહેવાય. ભલે નાનો સંઘ હોય એકદમ એવો એરિયો, પણ 360 રૂપિયા એટલે અત્યારે કંઈ બહુ મોટી રકમ ના કહેવાય. પણ બધાએ સહયાત્ર બનાવવાનું તો ખાસી બધી યોજનાથી લગભગ 1.5 લાખ રૂપિયા જો થાય તો આખા વર્ષમાંથી એમાં ઉપાશ્રય સંબંધી બધા કામો થયા કરે. આવું પણ એક આપણે કરું કરી શકાય કે સહયાત્રની યોજના કે તમે કદાચ ઉપાશ્રયમાં તો મોટા દાતા લીધો હોય, નાનો લાભ ન મળ્યો પણ સહયાત્રની યોજના મજાની કરી હોય દાખલા તરીકે, તો નાનકડી રકમ રાખી હોય તો એમાં લાભ તમે લઈ લો તો આખો વર્ષમાં જે કંઈ ગુરુ ભગવાન ઉતરે, જે કંઈ આરાધના કરે બધાનો લાભ તમને ઘર બેઠા મળી જાય. એવું નાની યોજના કરી હોય કે એના કારણે નાનો વ્યક્તિ પણ લાભ લઈ શકે. સહયાત્રનું ઘર આપણે ત્યાં ગામડામાં રાખતા હતા અને સહયાત્રનું આખું યોજના અને ગામડામાં બધું કરતા હતા. એટલે વાત એ જે છે કે અવમા સ્વાતિ મહારાજાએ મજાના 3 સૂત્રો રચ્યા છે. એમાં તત્પર સૂત્ર જે છે ને એ પહેલું ભણવાનું દિગંબર પરંપરામાં ચાલે છે, પણ ભલે એમાં ચાલતું પણ આપણે કમસે કમ તત્પર સૂત્રના એક અર્થ તો જોઈ લેવા જોઈએ. પુસ્તક વાંચી લો તો પણ લગભગ ખ્યાલ જાય. થોડો 5મો અધ્યાયનો અઘરો છે, એના માટે કોઈ સમજાવવું જોઈએ. બાકી લગભગ તમે વાંચો તો 2 પુસ્તકો છે, શુક્લાજી પંડિતજીનું પણ છે અને આચાર્ય ભવન રાજશેખર મહારાજ સાહેબનું પણ છે. બંને પુસ્તકો અત્યારે બહુ સારી રીતે ગુજરાતીમાં અનુવાદ સાથેના બંને પુસ્તકો અત્યારે મળી રહ્યા છે. પણ એકવાર કમસે કમ વાંચી લો, અથવા તમને જો ભણવામાં રસ હોય સારો તો કોઈ પંડિતજીને રાખી, અને સુરતમાં પાલ એરિયા છે ને એમાં અત્યારે કેટલા દિવસોથી તત્પર, લગભગ 3 વર્ષથી તત્પર સૂત્ર ચાલે છે. સવારના લગભગ યુવાનો અને ભાઈઓ અને અમુક બહેનો એક સવારે પંડિતજી પાસે, નિકુંજભાઈ પંડિતજી છે એ તત્પર સૂત્રના અર્થ કરે, લગભગ 3 વર્ષથી પાઠ ચાલે. સવારના રોજ 1 કલાક સામયિક સાથે બધાએ એ પાઠમાં બેસો, 1 કલાક પાઠ ચાલે. અને એમાં ત્રીજા હમણાં ગઈ સાલ હતા ત્યારે પણ તત્પર સૂત્ર ચાલતું હતું. તમે પણ આવું કરી શકાય. રોજ ના ફાવે તો અઠવાડિયે 10 દિવસે એકવાર. આપણે તો આપણે કંઈ અભ્યાસ જ નથી કરતા. બાકી અમેરિકામાં રહેલા કેવા લોકો, ખાલી લોકોને શનિ રવિ રજા મળે, પણ શનિ રવિ એ બધા ભેગા થઈ અને 3-3 કલાકથી સ્વાધ્યાય કરે. એક મજાનો પ્રસંગ કહું તમને કે અમે મહુડી તીર્થમાં હતા અને ત્યાં હું બપોરના ટાઈમે, સવારે શું વિહારો એટલે દર્શન કરીને તરત વાપરવાનું હોય એટલે
એ વખતે એ બેસના છૂટું કરતા હતા, એટલે સવારે ઉતાવળમાં દર્શન કરીને આવી જઈએ, પણ પછી બપોર પછી શાંતિ દર્શન કરવા માટે કોઈ તીર્થ હોય, કોઈ વિહારધામ હોય, તો બપોરે લગભગ 4-1 વાગે હું દર્શન કરવા માટે જતો હતો. અને એક પરિવાર મને રસ્તામાં મળ્યા, મને કહે સાહેબજી મારે પેન વગેરે થોડું વરાવું છે, અમે બહારથી આવે છે, તમને લાભ આપો. મેં તું કંઈ નહીં, એક પેન તો મને અહીંયા વરાવી દો, મેં તું બીજું કંઈ ખબર નથી. પછી મને કહે ના સર તો નાસ્તો વગેરે પણ અમે બધા તીર્થયાત્રા નીકળે અમને વરાવો છે. મેં તો ચલો ઉપાસ રહેતો, પછી ઉપાસ લઈ ગયા. પછી લોકોએ વંદન કર્યું, પછી બધું થોડું વરાયું. પછી પૂછ્યું કે ક્યાંથી આવો છો? તો કે સાહેબ આમ તો અમે અમેરિકાથી કોઈ કીધું કે કોઈ સિટીનું નામ આપ્યું તો તેરા જ નથી, પણ પછી કીધું અમે ત્યાંથી આવીએ છીએ અને અત્યારે ભારતમાં આવે છે અને બધા તીર્થોની યાત્રા નીકળ્યા છે અને જ્યાં જ્યાં ગુરુ ભગવાન મળે ત્યાં લાભ લઈ રહ્યા છે. પછી એમની દીકરીએ વાત કરી કે પપ્પાને બ્લડ કેન્સર થયેલું અને અત્યારે એકદમ નીલ થઈ ગયું છે. તો મેં તો અત્યારે થયેલું અને મટી ગયો, કઈ રીતે મટ્યું? પછી આખી એમને બધી વાત કરી કે સાહેબજી આ બ્લડ કેન્સર બહુ ફોર્ડ કંપની છે ને, ગાડીની કંપની, એમાં પોતે બહુ સારા એન્જિનિયર, બહુ સારી જોબ હતી અને રિટાયર થઈ ગયા હતા. અને એ વખતે એમને બ્લડ કેન્સર આવ્યું. પછી એમને થયું, ડૉક્ટરે કીધું કે લગભગ હવે કોઈ મટવાના ચાન્સ દેખાતા નથી. તો એમને થયું કે હવે જીવન થોડું છે બાકી. તો ઇન્ડિયા આવ્યા અને પછી બધા તીર્થોની યાત્રા કરે અને એમ કરીને લગભગ 2-3 મહિના સુધી યાત્રા કરી અને ફરીથી પાછો રિપોર્ટ કરાવવાનો હતો. પછી ફરીથી પાછા અમેરિકા ગયા અને અહીંથી પછી પ્રતિમા એક અંજન 18 અભિષેકવાળી પ્રતિમા ત્યાં લઈ ગયા અને અભિષેક કરી અને રોજ એનું પક્ષાનું જળ લગાવે. એમ કરતાં કરતાં પક્ષાનું જળ લગાવવાથી આ તીર્થની યાત્રા કરવાના પ્રભાવથી આખો એમનો બ્લડ કેન્સર રોગ મટી ગયો. પછી મેં કીધું તમે હવે તીમરું છો ત્યારે શું કરો છો? પછી એમને બહુ મજાની વાત, એ મુદ્દાની વાત એ કરી કે એમને કીધું સાહેબ અમારે ત્યાં શનિ રવિ અને અમુક દિવસોમાં ત્યાં કે ધીરુભાઈ પંડિતજી અમારા સુઈ ગામના હતા, એ કે સાહેબ અમેરિકા જ્યારે આવે ત્યારે મારા ઘરે રહે અને અમને 3-3 મહિના 4-4 મહિના અમારા ઘરે રહે અને પછી શનિ રવિ પાઠ હોય અને બીક અમારા ઘરે બધા જ ભાગ્યશાળી બધા 100, 50, 60 જેટલા જ અનુકૂળ થાય પણ 50 તો મિનિમમ અમારા ઘરે આવે અને પછી ધીરુભાઈ પંડિતજી અમને 3-3 કલાક સુધી અલગ અલગ પાઠો આપે. પછી મેં તમે પાઠમાં શું પાઠો કર્યા? તો એમ કહ્યું સાહેબ તત્વાર સૂત્ર આખું મારે વંચાઈ ગયું છે. પછી યોગ દ્રષ્ટિ સમુચ્ચય આ ગ્રંથ પણ અમારે વંચાઈ ગયો છે. ઉપદેશમાલા વંચાઈ ગયો છે. શાંત સુધારક વંચાઈ ગયો છે. અત્યારે પ્રવચન સારોધાર ચાલી રહ્યો છે. બોલો, ત્યાં રહેલા વ્યક્તિ જે છે એ આવા ગ્રંથો જ્યારે મળે શનિ રવિ ત્યારે 2-3 કલાક 6 કલાક ભણી પંડિતજી પાસે અને આ બધા ગ્રંથો વાંચી શકે છે. બોલો, તમે લોકોને આ બધા ગ્રંથો વાંચવાની ફુરસત નથી ભાઈ. એક યોગેશભાઈ અમારા પરિચિત છે શ્રાવક, અને એમના શ્રાવિકા અત્યારે માસકમન કરી હશે ત્યાં અમેરિકામાં, લોસ એન્જલમાં, LAમાં. અને એ શ્રાવક જે છે એમને એટલી ભણવાની જિજ્ઞાસા છે. અત્યારે ઓનલાઈન અઠવાડિયામાં 3 દિવસ અને મહિનામાં 1 મહિનાના 5,000 રૂપિયા પગાર ચૂકે છે પંડિતજીને. અને ઓનલાઈન એમને પણ લગભગ યોગના જે કે યોગ બિંદુ, યોગ વિંશિકા, યોગ દૃષ્ટિ સમુચ્ચય અને યોગ શતક 4 ગ્રંથો બોલે એમને પંડિતજી પાસે ઓનલાઈનમાં ભણી લીધા છે. બોલો, 70 વર્ષના એ ભાઈ જે છે એમની એટલી બધી ભાવના કે મારે અને 2 પ્રતિક્રમણ અર્થ 5 વર્ષ 2 વાર બોલો કર્યા પંડિતજી પાસે. લગભગ છેલ્લા 6 વર્ષથી ઓનલાઈન ભણવાનું ચાલુ છે. દર મહિને 5,000 રૂપિયા ચૂકે છે. વિચાર કરો આ 5 વર્ષમાં કેટલા રૂપિયા એમને પંડિતજીને આપ્યા છે ભણવા માટે. એમના શ્રાવિકા દર સાલ 28 તો મિનિમમ 16 ઉપવાસ, 21 ઉપવાસ, 18 ઉપવાસ. આ વખતે એમના સમાચાર કે સાહેબ મારે આ વખતે માસકમન કરવાની ભાવના છે, 10 અઠમના પચખાણ લેવાના છે, આપ આપશો? એટલે 10 અઠમ એમને, અને આ વખતે ગઈકાલે બીજું પચખાણ લીધું અને એમને આવી રીતે 100% સ્પીકરમાં વાપરે, પણ દૂર રહેલાને ગુરુ ભગવાનની પાસે પચખાણ લેવું પડે, પણ આવી રીતે એમને 10 અઠમ કરી અને પચખાણ લેવાની ભાવના છે એની. બોલો કે મારે આ રીતે માસકમન કરવું છે મારે. ત્યાં ફોરેનમાં રહેલા અમારા ઉદ્યાનમાં આવેલા આરાધકો જે છે ને ત્યાં ઘરે બેઠા બોલો પૌષદની આરાધના કરી રહ્યા છે અત્યારે. એન્ટવર્પમાં, દુબઈમાં ત્યાં મોટા મોટા પોતાના બંગલા હોય, ખાલી એક થલાની વ્યવસ્થા ના હોય એટલે લપઈ દિવસે પૌષદ કરે, પણ માત્રની વ્યવસ્થા પોતાના બંગલામાં જ કુંડી રાખી લો, એમાં માત્ર પઠવીને ત્યાં અમેરિકામાં પણ અત્યારે શ્રાવ પૌષદ કરી રહ્યા છે. બોલો, એટલા બધા મજાના આરાધકો છે ને એની વાતો સાંભળીને આપણને આશ્ચર્ય લાગે કે ત્યાં બેઠા બેઠા આટલી બધી આરાધના, ત્યાં બેઠા આટલો અભ્યાસ કરી રહ્યા છે. બસ આ બધા એટલા માટે તમને બધા પ્રસંગો કહી રહ્યો છું કે તમને પણ થાય કે આપણે તો કેટલી અનુકૂળતા મળી છે. આપણે તો ખાલી 100 મીટર 200 મીટરમાં ઉપવાસ છે, જ્યારે ભણવું હોય ત્યારે ગુરુ ભગવાન આપણને પ્રેરણા કરી જ રહ્યા છે, તૈયાર જ છે ગુરુ ભગવાન ભણવા માટે. પણ આવો તો ભાઈ ને 14 નિયમનું કેટલા કીધું તમને? બોલો, કોઈ સમજવા માટે આવ્યા તમે? 14 નિયમ ભાઈ હે જાહેરમાં કરવાનું? સારું, ત્યારે જાહેરમાં કરશું. મુપતિના બોલની પણ વાત કરી છે આપણે કે મુપતિના બોલ પણ બધા ભાઈઓ શીખી લેવાના છે. મારી ભાવના ખરી કે અમે જ્યારે અહીંથી વિહાર કરીએ ને ત્યારે બધા જ ભાગ્યશાળી ભાઈઓને, બહેનોમાં સાદી માં સંભાળશે, પણ ભાઈઓને બધા ભાઈઓને મુપતિના 50 બોલ આવડવો જોઈએ. આપણે તો કીધું ને કે પર્યુષણના પહેલા દિવસ સુધીમાં
આપણે થોડા દિવસ પહેલાં કીધેલું કે રોજ 2-3 બોર્ડ શીખશો ને તો પરિસ્થિતિમાં તમે આરામથી 50 બોર્ડ શીખી લેશો. કોઈ અઘરા નથી કોઈ. અને અત્યારે આપણે રોજ ઉતાવળું બોલે છે બધા ભાગ્યશાળીઓ, તો એ સાંભળશો ને ધ્યાનથી તો પણ તમને 50 બોલ આવડી જશે. બાબુ નિવાસમાં અમે આ ચોમાસું હતા સુરતમાં, ત્યારે એક શ્રાવકને 50 બોલ શીખવાડી દીધા હતા. કોઈ શ્રાવક 50 બોલ વગરનું બાકી ન કર્યું. જેટલા 20 જેટલા શ્રાવકો આવતા હતા બધાને 50 બોલ શીખવાડી દીધા હતા. અમારી પણ એ ભાવના ખરી કે અહીંયા બેઠેલા બધા શ્રાવકને મુક્તિના 50 બોલ કમસે કમ આવડવા જોઈએ. અમુક વસ્તુ તો કેટલી ફરજિયાત છે કે આ વસ્તુ ના આવડે તો ચાલે જ નહીં. કાલે પ્રકાશભાઈ ડૉક્ટર આવેલા, મેં તો શાનો હમણાં શું વાંચન કરો છો? તો મને કીધું સાહેબજી કે મારા પ્રબોધ ટીકા મેં વાંચી લઈને એનું જે મેં પોતે આખું મારું લખ્યું છે મારું, અને એનું પુસ્તક વારંવાર એ મારું લખેલી નોંધ વારંવાર વાંચ્યા કરું છું. બહુ મજાની વાત કરી કે પ્રબોધ ટીકા સાહેબજી મને ખૂબ ગમી, પણ મેં કીધું મને પણ પોતાને બહુ સારી લાગી. પ્રબોધ ટીકા ગ્રંથ છે ને એકદમ પ્યોર ગુજરાતીમાં છે, અને 5 પ્રતિક્રમણના બધા સૂત્રોના અર્થ બહુ ડિટેલથી 7 વિભાગમાં એ 5 પ્રતિક્રમણના સૂત્રોનો અર્થ આપે છે. હું તો કહું છું હરેક શ્રાવકોને વાંચી લેવી જોઈએ. બહુ ડિટેલથી એકદમ એક સૂત્રો પર 50 પાના, કોઈમાં 100 પાના, ઉવસ સગરમાં 100 પાના ભરીને અમારે વિવેચન કર્યું છે. એમાં જે ડિટેલ અર્થ આપે છે તમે અક્કલ કામ ન કરે. આપણા 3 ભાગમાં લગભગ 1000થી વધારે પેજ થતા હશે કદાચ, પણ વાંચો હું તો રોજ 2 પેજ વાંચો ને તો 500 દિવસનો કોર્સ છે. વધારે નથી. બસ આ બધીથી વાંચો. બસ મારે 500 દિવસનો કોર્સ કરવો છે બસ. એમ કરીને પણ તમે આ પ્રબોધ ટીકા વાંચો ને ખરેખર તમે એક અજીત શાંતિ ઉપર, એક ઉવસ સગરમમાં પાસમ શબ્દ છે એના કેટલા બધા અર્થ કર્યા છે. એ પહેલી ગાથામાં 4 ભગવાનના નામ ઉવસ સગરમ પાર્શ્વનાથ, વિસહર પાર્શ્વનાથ, મંગલ પાર્શ્વનાથ, કલ્યાણ પાર્શ્વનાથ, 4 પાર્શ્વનાથ નામ રહેલા છે. પાસમનો અર્થ પદ્માવતી, પાર્શ્વ અર્થ પાર્શ્વયક્ષ, ઘણા બધા અર્થ કર્યા છે. બોલો ત્યાં આગળ. અને બધા પાસે એમ નહીં, ગ્રંથ પાઠ સાથે પ્રાચીન ગ્રંથમાં આની ટીકામાં શું લખ્યું છે એમ કરી. અને એ વખત આ ગ્રંથ જે રચાયો છે ને કે ધર્મ ધોરણતર સૂરી મહારાજા, નેમી સૂરી મહારાજ સાહેબ, બધા પન્યાસ ભદ્રંકરી મહારાજ સાહેબ, આ ભદ્રંકર સૂરી મહારાજ સાહેબ, આ બધા 6-7 મહાત્મા, અમૃતલાલ કાળીદાસ બહુ વિદ્વાન અને બહુ શ્રાવક અને શ્રીમંત શ્રાવક, એમને બધા ભેગા થઈ અને આ ગ્રંથની રચના કરી શકે. હા, એકબીજાને પૂછીને એકદમ પ્રોપર અર્થનું ત્યાં લખાયું છે. એટલે ખરેખર હું તો કહું જેને પણ 5 પ્રતિક્રમણના ઊંડા રહસ્યમાં જવાની ભાવના હોય ને પ્રબોધ ટીકા જે છે સાહિત્ય વિકાસ મંડળ એટલે ઈલાથી જ બહાર પડેલું છે, અને અત્યારે પણ નવી નકલો, નવી એડિશન થયા જ કરે છે. એકદમ ખાસ વાંચવા જેવો ગ્રંથ છે. ખાસ વાંચી લો. આગળ રહી ગયું છે, કાલે પૂછી દઈશું. સામ્યમ સાત નિર્મમત્વેન તદર્થમ ભાવનાશ્રય અનિત્યતા સમર્થે ઓમ કાલે સાહેબજીએ કહેલું કે આપણા જીવનમાં જ્યારે તકલીફ આવે, દુઃખ આવે ત્યારે શું કરવાનું, 2 વિગતો સાહેબજીએ બહુ મજાની બતાવેલી.
કે આપણા જીવનમાં જ્યારે પણ પ્રોબ્લેમ આવે, તકલીફ આવી, દુઃખ આવ્યું, ત્યારે 2 એંગલો વિચારવાના ગુરુ ભગવંતે કહેલા. તમે પૂછો છો, બોલો પાછળ. ના, એ પછીનું કીધું. બોલો પાછળ. બીજાનું એક એંગલ, બીજું એના બીજો પણ એંગલ બતાવ્યો હતો. બોલો. હા, બરાબર. મારી જે ભૂલ જે મેં કરી છે, મેં જે ભૂલો કરી રહ્યો છું, મેં જે કંઈ દોષો સેવ્યા છે, એના કરતાં મને એનો દંડ ઓછો મળી રહ્યો છે. કારણ કે અત્યારે જે ભૂલો કરી છે, જે પાપો કરીશું, એના કરતાં જો એનું જે પાપ બધાનું ફળ મળે આના કરતાં વધારે મળી શકે તેમ છે, પણ આના કરતાં મને કર્મ સત્તા મને ઓછું ફળ આપી રહી છે, એ એંગલ વિચારવાનો. અને મારા કરતાં બીજા બધા દુઃખી જો વધારે, એના કરતાં મારું દુઃખ ઓછું છે, એવી 2 એંગલ વિચારવાના છે. ત્યાં જવા દો છે. હવે કાલે એક ગાથા મેં કહેલી, એટલે ક્યાં સુધી ધર્મની આરાધના કરી લેવી જોઈએ, ક્યાં સુધી ધર્મની આરાધના કરી લે. એક ગાથા દ્વારા 3 વસ્તુ બતાવેલી મેં, કોઈને ખ્યાલમાં તો બોલો. ધન્યવાદ, બરાબર છે. જ્યાં સુધી ઇન્દ્રિયોની હાનિ થઈ નથી, જ્યાં સુધી ઘડપણ આવ્યું નથી, અને જ્યાં સુધી રોગનો વિકાર ઉત્પન્ન થયો નથી, ત્યાં સુધી ધર્મની આરાધના કરી લેવી જોઈએ. અને કાલે સાહેબજી સાપ અને નોળિયાના રૂપક દ્રષ્ટાંત દ્વારા શું બોધ આપ્યો હતો, બોલી જાઓ. સાપ અને નોળિયાના દ્રષ્ટાંત દ્વારા સાહેબજીએ શું બોધ આપેલો, બોલો. આપણને રાગને દ્વેષ થાય તો આપણે ચિંતામણી દાદા પાસે આવવાનું. બરાબર. બરાબર, ધન્યવાદ. બરાબર. સારું, કામ લાગી ગયું ને, સ્વાધ્યાય કરવાનો બસ વારંવાર. રાગ દ્વેષને કાબૂમાં લેવા માટે ક્ષમતા રાખવાની વાત આપણે જોઈએ. હવે ક્ષમતા રાખવા માટે શું કરવું પડે? તો મમતાનો ત્યાગ કરવો પડે. મમતા અને ક્ષમતા 2 એકબીજાની વિરોધી છે. જ્યાં મમતા હશે ત્યાં ક્ષમતા રહેવી મુશ્કેલ છે. તમારી ગાડી નવી નક્કો તમે BMW લાવી હોય અને તમને એના પ્રત્યે ખૂબ મમતા હોય, પછી કોઈ નાનો છોકરો એના ઉપર ચોકથી કે કોલસાથી લીટા કરે, ત્યારે તમારી ક્ષમતા ન ટકે. તો મમતા ઊભી થાય, કોઈ પણ ચીજ ઉપર આપણને એક આગ્રહ થઈ જાય કે આ વસ્તુ મારી છે અથવા આ વસ્તુ મારે જોઈએ છે. મોહરાજાનો જે મંત્ર છે ને, યાદ છે, અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંધક. આખા જગતને આંધળું કરે એવો મોહરાજાનો મંત્ર આ છે, હું અને મારું. જ્યાં જ્યાં હું આવે અને જ્યાં જ્યાં મારું આવે ત્યાં આપણો આગ્રહ એકદમ મજબૂત થઈ જાય. પછી એના માટે થઈને આપણે સંઘર્ષ કરવા માટે ગમે તે કરવા તૈયાર થઈ જઈએ છીએ. એટલે કોઈ પણ ચીજ ઉપર આગ્રહ કરી દેવો, મમતા રાખવી, એ આપણી ક્ષમતા માટે જોખમી વસ્તુ છે. એક મહાત્મા માસક સમયની તપશ્ચર્યા કરતા, અપ્રમત્તપણે રોજ પ્રતિક્રમણ માંડલીમાં જ કરે અને પાછું ઊભા જ કરે. ગ્રીષ્મ ઉપવાસે પણ પ્રતિક્રમણ બધાની સાથે અને ઊભા. પ્રતિક્રમણ પૂરું થયું અને સામાન્ય રીતે જો સામાયિક પાર્યા કોઈ સમરો મંત્ર બોલો કે એવું કંઈ બોલાવે તો ઠીક છે, નહીં તો પછી બધા જેને જે ફાવે તે બધા ઈશ્યુઓ. એમાં એક જણાએ કીધું કે મારા ઘરે સિંહ કેસરિયા લાડવા આવ્યા છે, શું એનો ટેસ્ટ છે,
શું એનો સ્વાદ છે, શું એની સોડમ છે, ચોખ્ખા ગાયના ઘીના. એટલે ત્યાં 4 પ્રકારની વિકથા કહી છે: રાજકથા, ભક્ત કથા, દેશ કથા. ભક્ત કથા એટલે શું? હા, ભોજનની કથા. આ બહુ સ્વાદિષ્ટ વસ્તુ છે, બેસ્ટ છે, એકદમ ચાખવા જેવી છે, ખાવા જેવી છે. આવી બધી જે આપણે વાતો કરીએ એ બીજાના કાન ઉપર પડે તો એને પણ એની અસર થઈ જાય. તો પેલા માસ્કમણના તપસ્વી એ મુનિના કાન ઉપર પણ આ શ્રી કેસરિયા લાડવાની બધી વાતો કાન ઉપર પડી કે બહુ ટેસ્ટફુલ છે ને બહુ સ્વાદિષ્ટ છે ને આવા છે ને. હવે એ લોકો તો બધા ગયા ઘરે, પણ મહાત્માએ નક્કી કર્યું કે આવતીકાલે મારે માસખમણનું પારણું છે તો આપણે શ્રી કેસરિયા લાડવાથી જ પારણું કરવું છે, બીજી કોઈ વાત નહીં. સામાન્ય રીતે આપણે પારણા દીકતાની ચિંતા કીધી, અતિચાર લાગે. તમે તપ કરો અને વિચાર કરો પારણાનો કે પારણામાં આ વખતે આ ખાવા મળે તો સારું, પેલું મળે તો સારું, આ હોય તો સારું. પૂછે કાલ શું કરે પારણામાં તો કેવું કે નહોતું ઘરે પૂછે પારણું આવવાનું હોય એમના ઉપર છોડો, તમારે ધારણા કરતા સવાઈ બનાવશે. એટલે એમના ઉપર છોડી દેવું કે તમને જે સારું લાગે એ બનાવજો, મને કંઈ કહેતા નહીં. હું તો જ્યારે જમવા બેસું ત્યારે મારા ભાણમાં જે આવશે એટલે એમની ભાવના સારી છે કે તમારી કોઈ ઈચ્છા હોય તો અધૂરી ના રહી અને પછી તમે સવારના પછી ડિમાન્ડ કરો તો એમને બધું દોડધામ કરવી પડે. એટલે પણ તમે જો પહેલેથી કહી દો કે ભાઈ મારે માટે કોઈ ચોઈસ નથી, તમે જે બનાવશો એ મારે ચાલશે. એટલે આ ભક્ત કથા એને પણ શાસ્ત્રકારોએ વિકથા કહી છે કે આની કથા કરવા જેવી નથી. મહાત્માએ નક્કી કરી દીધું આવતીકાલે પારણું શ્રી કેસરિયા લાડવા. ઘણા બધા લોકો પ્રતિકોણ કરવા આવ્યા હતા. એમાં જે ભાઈએ કીધું કે મારા ઘરે શ્રી કેસરિયા આવ્યા છે એનું નામ ઠામ તો કંઈ ખબર નથી. અને મોટા સંઘની અંદર તો ઘણા બધા સમાજવાળા હોય, કોઈ ગોકારી સમાજવાળા હોય, બીજા સમાજ. હવે કયા સમાજમાં આ લાડવાની પ્રભાવના થઈ એ ખબર નહીં, અને બધા ઘર ક્યાં છે એ ખબર નહીં. પણ બીજા દિવસે શ્રી કેસરિયાનો સંકલ્પ કરીને નીકળ્યા કે શ્રી કેસરિયા મળે તો જ વરવાના, બાકી કોઈ વસ્તુ વરવાની નહીં. કોઈ પણ ઘરે જાય એટલે બધી વાત કે મારે રોટલી, દાળ, ખીચડી, કઢી, આ તે બધી આઈટમોના નામ સાંભળવા પડે. અને એમાં જુએ કે શ્રી કેસરિયાનું નામ નથી તો કે ભાઈ મારે ખપ નથી પાછા. અને પહેલાંના કાળમાં તો લોકોના ઘર કેટલા મોટા હોય, પહેલાં આંગણામાં જાય, એ ચોક આવે, પછી ઠેઠ રસોડા સુધી પહોંચવાનું, પછી આખું મેનુ સાંભળવાનું, પછી એમાં શ્રી કેસરિયા નથી, પાછા ખપ નથી કરીને પછી એમને થયું કે આ રીતે તો બહુ સમય લાગે છે, એટલે આપણે પહેલાં જ પૂછી લેવાનું કે તારા ઘરમાં શ્રી કેસરિયાનો જોગ છે કે નહીં હોય તો પછી આગળ વધુ, નહીં તો અહીંથી જ. એટલે પછી ધર્મલા ભાઈ શ્રી કેસરિયાનો જોગ છે કે નથી, તો ભાઈ ખપ નથી, ખપ તમારે. પછી ધર્મલા બી નીકળી ગયું. પહેલો જ ક્વેશ્ચન શ્રી કેસરિયા છે નથી,
નથી ખાતા. હવે માંસ ખમણની તપશ્ચર્યા હતી, 11:30 તપ, માથું તપી ગયું અને આ બાજુ એમની ધારણા મુજબ કંઈ સિંહ કેસરિયા મગજમાં ગરબી ચડી ગઈ. હવે જૈનનું ઘર અજૈનનું ઘર કંઈ ખબર નથી, જ્યાં જાય સિંહ કેસરિયા છે નથી. 12 વાગ્યાના નીકળેલા રાતના 8-9 વાગ્યા. કેટલા ઘરો બને પોતાને ખબર નથી. બસ એક જ માં સિંહ કેસરિયા છે નથી, નથી. રાતના 9 વાગે એક શ્રાવકના ઘરે આવ્યો. શ્રાવક ચમક્યો કે રાતના 9 વાગે મારા સાહેબ, અને પહેલો જ ક્વેશ્ચન સિંહ કેસરિયાનો જોક છે. મહાત્માને શ્રાવકને લાગ્યું કે મારા સાહેબની કંઈક મનની અત્યારે સ્થિતિ બરાબર લાગતી, અને જ્યાં સુધી સિંહ કેસરિયા નહીં મળે ત્યાં સુધી એમના મનની સ્થિતિ, અને સદભાગ્ય એના ઘરે સિંહ કેસરિયા હતા. ક્યાં ગુરુદેવ, મારે ત્યાં સિંહ કેસરિયા છે, પધારો. ગયા, ડબ્બો ખોલ્યો, લાડવા વરાયા. વરાય એટલે હાશ થઈ. કેટલા કલાકોથી ફરીને માંસ ખમણનો તપ, શરીર થાકેલું, મન થાકેલું, મનની અંદર ગરમી ચડી ગયેલી, આ બધાનું કંઈક નિરાકરણ આવ્યું. પેલા શ્રાવકને થયું કે સામાન્ય રીતે ગોચરી છે એ દિવસે બનાવેલી હોય એ દિવસે વરાય, રાતે બનાવેલી દિવસે ન વરાય, દિવસે બનાવેલી રાતે ન વરાય, અને રાતે બનાવેલી રાતે ન વરાય. માત્ર એક જ વિકલ્પ કે દિવસે બનાવેલી હોય ને દિવસે વરાય. મારા સાહેબ રાતે વરે છે એટલે એમના પ્રમાણે એમને કલ્પે નહીં. પણ આપણે મારા સાહેબને શુદ્ધ ગુજરાતીમાં કહેવા કરતાં જો ઇનડાયરેક્ટલી સમજી જતા હોય તો એને કીધું, ગુરુદેવ અત્યારે જે પચખાણ આવતું હોય મને આપો, પોરસી, શાક, પોરસી, પૂરી, મૂળ, અવડ, જે પચખાણ આવતું હોય મને આપો. તો પહેલાંના કાળમાં તો સૂર્ય સામે જોઈને નક્કી કરવાનું હોય કે આટલો સૂર્ય ચડે તો પોરસીને, આટલે 7 પોરસી, ઉપર આવે તો પૂરી મૂળ. આકાશમાં જોયું તો સૂર્યના બદલે ચંદ્ર. અરે અરે શું વાત છે, રાત છે, દેખાય છે રાત જ છે, હું રાતના વરવા નીકળ્યો છું. અરે અરે શું વાત છે. એ કે પાકશાળી, અત્યારે તો રાત છે, અત્યારે તો ચોવિયાર કે પાણહાર હોય, પોરસી, શાક, પોરસી, પૂરીમૂળ કંઈ ના હોય. સારું થયું તમે મને આ પચકાણનું પૂછ્યું, મને તો રાત છે એની જ ખબર નહોતી. આમાંથી રાતના વરાય નહીં. હવે મેં વરી લીધું છે તો હું જઈને એને પઠવી દઈશ. બાકી આ વસ્તુ હવે મારાથી દિવસે પણ વપરાય નહીં. તે મને સારું યાદ કરાવી દીધું. ખરેખર મારી કેટલી ભૂલ થઈ ગઈ અને મેં કેટલી મોટી ભૂલ કરી નાખી. હું 11:30-12 વાગ્યાનો નીકળેલો, અત્યારે કેટલા વાગ્યા, ક્યાં કેટલા કલાક હું ગોચરી માટે ફર્યો, કેટલા ઘરોએ ગયો હોઈશ, અને ઘરે ઘરે મેં સિંહ કેસરિયા લોકોને કેટલો ધર્મ પ્રત્યે દુર્ભાવ થાય એવું મેં વર્તન કર્યું. કે આ જૈન સાધુઓ કેવા હોય, ઘરે ઘરે લાડવાની માગણી કરે, આવા સાધુ હોય. અમને બધા સાધુઓની ઇમેજને ધક્કો પહોંચાડ્યો. ખરેખર મેં બહુ મોટું ભૂલ કરી. શ્રાવક લાગ્યું કે મારા સાહેબની ગાડી પાસે આવી ગઈ, હવે આપણે કંઈ કહેવાની જરૂર. મારા સાહેબ પોતે જંગલની અંદર લાડવા પઠવા માટે ગયા. પઠવતા એટલી બધી પશ્ચાતાપની ધારે ચડ્યા કે અમે કેટલા લોકોને અધર્મ પમાડ્યો, કેટલી બધી મેં શાસન હિલના કરી, અને ઘરે ઘરે ને ઠેર ઠેર મેં ન ધર્મલાભનું ઉચ્ચારણ કર્યું, ન કોઈ સાધુની ગોચરીની મર્યાદાનું પાલન કર્યું, અને ઠેર ઠેર મેં સિંહ કેસરિયાની વાત કરી. કેટલું બધું મેં ખોટું કામ કર્યું. એટલી બધી પશ્ચાતાપની ધારાએ ચડી ગયા કે લાડવાના ભૂકા કરતાં કરતાં ઘાતી કર્મના જેને રાતના 10 વાગે કેવલદાન થવાનું હોય એ પણ રાતના 9 વાગે સિંહ કેસરિયા કરી. અને આ ભક્ત કથા કેટલી બધી નુકસાનકારક છે. મહાત્મા તો ખરેખર ખપી હતા, એટલે પોતે ભલે ભૂલ કરી પણ ભૂલ સુધારીએ દીધી અને પોતાના આત્માનું કલ્યાણ પણ કરી દીધું. પણ આવા માંસ ખમણના તપસ્વી હોય અને આવા જેને કલાકો પછી
કેવળ જ્ઞાન થવાનું હોય એવા મહાત્માને પણ જો ભક્ત કથા સાંભળવાથી એમના મનની અંદર ગરબડ ઊભી થઈ શકતી હોય તો અમારા તો કંઈ કેવળ જ્ઞાનના કંઈ કેટલા ભાવ પછી જશે એ ખબર નથી. એટલે મહેરબાની કરીને તમે ભક્ત કથા બિલકુલ ના કરો તો સૌથી સારી વાત છે, પણ કમસે કમ ઉપાશ્રયમાં આવીને તો ક્યારેય ભક્ત કથા નહીં કરતા, નહીં તો એની અસર જો અમારા ઉપર થઈ ગઈ ને અને કોઈ દ્રવ્ય ઉપર અમને આસક્તિ થઈ ગઈ કે મમત્વ થઈ ગયું અને એ વાપરવાની ઈચ્છા થઈ ગઈ તો અમને કેટલા બધા કર્મ બંધ થશે. એટલે ક્યારે પણ આ કોઈ પણ પ્રકારની વિકથા, રાજકથા હોય, ભક્ત કથા હોય, દેશ કથા હોય કે કથા, કોઈ પણ પ્રકારની વિકથા ક્યારેય કરવી નહીં એ સૌથી સારી વાત છે. અને ઉપાશ્રયની અંદર પગથિયું ચડે એટલે તો બિલકુલ નહીં જ કરવાની, તમારા નહીં અમારા પણ લાભ માટે. તો મૂળ વાત આ છે કે મમતા જે છે એ કોઈ પણ ચીજ ઉપર મમતા ઊભી થઈ જાય એટલે આપણી ચિત્તની ક્ષમતા છે એ ખોરવી જાય છે. પછી ચિત્ત આગ્રહની અંદર, દુરાગ્રહની અંદર, હઠાગ્રહની અંદર જતું રહે છે કે મારે આ જ જોઈએ, આવું જ જોઈએ, આમ જ જોઈશે. અને પછી એ હઠાગ્રહ કે દુરાગ્રહને પૂરો કરવા માટે માણસ કેટલી જાતના પ્રયત્નો કરે, કેટલા તરકટો ઊભા કરે, કેટલી માયા અને પ્રપંચો કરે. આપણે ત્યાં અષાઢા ભૂતિ મુનિની પણ વાત આવે છે કે વરવા ગયા અને લાડવા વરાયા. એમને એમ થયું કે મોટો સમુદાય છે, આ એક લાડવો તો આચાર્ય મહારાજ સાહેબને આવશે, મારા ભાગમાં તો કંઈ આવશે. અને લાડવો એવો સરસ કે એ જોયા પછી હવે એમની પોતાની સ્વાદની આસક્તિ તે થઈ કે મારે આ વાપરવો છે. ફરી એના એ રૂપમાં વરવા એના એ ઘરે બીજી વખત જવાય નહીં. અને એમની પાસે લબ્ધિ હતી કે રૂપ પરાવર્તન કરી શકે. 40 વર્ષની ઉંમર ના હોય, 60 વર્ષના થઈ જાય, 70 ના થઈ જાય, 15 ના થઈ જાય, ગોરાના કાળા થઈ જાય, કાળાના ગોરા, બધી જાતની. એટલે આગળ જઈને એક ગલીમાં ગયા અને ગુટિકા બદલી, ઉંમર ચેન્જ કરી નાખી. ફરી પાછા ગયા, ફરી લાડુ વરાયા. પછી એમ કહ્યું કે આ તો ઉપાધ્યાય મહારાજને સુધી પહોંચશે, મારા સુધી તો. ફરી પાછા ગલીમાં ગયા, રૂપ પરાવર્તન કરીને 12 વર્ષના બાદ મુનિ બની ગયા. પાછા એ જ ઘરે વરવા માટે. મુનિને એમ કે મને કોઈ જોતું નથી, પણ એ મકાનનો માલિક ઉપરલા માળે હતો ને, એને જોયું કે આ મહારાજ આમ જાય છે ને પાછા આવે છે ત્યારે આખું એમનું રૂપ. અને એ નાટકવાળો હતો. એને થયું કે અમારે લોકોને નાટકના અંદર બધું બદલવું હોય, કેટલા બધા મેકઅપ કરવા પડે અને કેટલી બધી જાતના ડ્રેસ ને આ મહારાજને તો ખાલી આમ ચપટી વગાડે છે ને આખું બધું. આ જો મારા નાટક કંપનીમાં આવી જાય ને તો મારું કામ થઈ. એને જોયું કે મહારાજની નબળી કડી આ છે કે એમને ભાવતી વાનગીઓ પાછળ એની છોકરીઓને કહી દીધું કે રોજ નવી નવી વાનગીઓ બનાવો, રોજ મારા સાહેબને વિનંતી કરો, પાત્રા ભરી દો. રોજ નવી નવી વાનગીઓના કારણે મહારાજ એના એ ઘરે
સામાન્ય અમારો નિયમ છે કે આજે જે ઘરે વરવા ગયા હોય એને ત્યાં આવતીકાલે વરવા જઈએ તો નિત્ય પિંડનો દોષ લાગે. પણ હવે જ્યારે એક વસ્તુનો આગ્રહ થઈ ગયો નથી, આ જ વસ્તુ જોઈએ છીએ અને આ વસ્તુ આ જ જગ્યાએ છે, એટલે પછી એ દોષની ઉપેક્ષા થઈ જાય. અને પછી ધીમે ધીમે એ પેલી છોકરીઓએ જાત જાતના નખરા આ તે કરી અને મહારાજને સંયમમાંથી સંસારમાં લાવી દીધો. એક વસ્તુની મમતા, એક વસ્તુની આસક્તિ, એક વસ્તુનો આગ્રહ એ માણસના જીવનનું કેવું પતન કરે છે. આપણી જેની પાસે લબ્ધિ હશે, વિદ્વાન કેટલા હશે, કેટલી એની શક્તિ હશે, આવો સાધુ પણ એક સ્વાદની આસક્તિમાં અટવાઈ ગયો, એનું એક મમત્વ ઊભું થઈ ગયું ખાવા પીવાની ચીજોનું, તો છેક એને નાટક કરવા સુધી. અંદરનો વૈરાગ્ય એવો જ હતો, સમ્યક્ત પણ એવું જ હતું. ખૂબ વ્યથા હતી. જ્યારે ગુરુ મહારાજ પાસે એને પોતાની વાત કરીને ઓઘો આપ્યો ત્યારે આંખમાં આંસુ હતા. સમજતો હતો કે હું ભૂલ કરી રહ્યો છું, પણ હવે એ પ્રકારની આસક્તિઓમાં એ અટવાઈ ગયો કે એને ભરત ચક્રવર્તીનું નાટક કર્યું. 500 રાજકુમારો પેલી આંગળી પરથી વીંટી પડે અને જે અનિત્ય ભાવના એ ચડે કે આ આંગળી ઉપરથી વીંટી થઈ તો આંગળીની શોભા નથી, તો બીજી બધી વીંટીઓ, બધા અલંકારો કાઢું. પછી એમ થાય કે આ શોભા મારી છે કે અલંકારોની છે? આ શરીર એ પણ અનિત્ય, અલંકારો અનિત્ય, અને એ પોતે એવી ધારામાં ચડી ગયા કે આરિસા ભુવનમાં, અને એ આરિસા ભુવનનું જે નાટક કરતા કરતા અષાઢા ભૂતિને એની સાથેના 500 રાજકુમારોને કેવું લાગે, કેટલી એને ધારાને કેવી રીતે એને આખી ધારાને ઉચકી હશે. અને પછી ફરી પાછા નવા નવા એના 100 બીજા રાજકુમારો, બીજા એક્ટરો, અને એ બધા એને કેવલ જ્ઞાનને, એને દીક્ષા ને એ બધું થવા માંડ્યું એટલે રાજાએ શો બંધ કરાવી દીધા. આ રીતે બધા સેંકડોની સંખ્યામાં લોકો બધા સાધુ થઈ જાય ને કેવલ જ્ઞાન થઈ જાય ને આ બધું ના ચાલે. ભોગાધીન માણસો છે ને, એને પોતાનો દીકરો તો શું, કોકનો છોકરો દીક્ષા લેતો હોય ને તોય પેટમાં દુખતું હોય છે. તો આપણે એ નક્કી કરવું છે કે કોઈ પણ ચીજ ઉપર આસક્તિ, તીવ્રતા નથી રાખવી. આપણે થોઈમાં બોલે ને, સાસુ જમાઈના અડિયાર. તો એ સાસુ હતી ને બહુ જ કંજૂસ, અને ડોશીને એક છોકરી, 2 પરિવારમાં હતા, પણ એ બધું છોકરીને પણ રોટલી આમ ઘસી ઘસીને આપી, એક એક ટીપોની ગણતરી રાખે. એમ કરતાં કરતાં છોકરી મોટી થઈ એટલે લગ્નનો ખર્ચો કરવો પડ્યો, કપડાં, દાગીના બધું આપવું પડ્યું, બધું કઠિન પણ થયું કે ચલો છોકરી કાયમ માટે ગઈ હોય, છોકરીનો ખર્ચો તો. પણ એને કહ્યું કે આ તો છોકરીનો તો જમીન તો જિંદગી બધી ટેક્સ ચાલ્યા કરે, ઘડી કાણું, ઘડી જીયાણું, ઘડી આ ને તે, આ બધું શું છે? દર વખતે જમી આવે એટલે શીખ આપવાની, શીખમાં કંઈ શિખામણ નહીં આપવાની હોય, કેશ આપવા પડે.
ડોશીને થયું આ બધું ના પાલવે. એકવાર જમાઈ આવ્યા ને જોરદાર ઝઘડો કરીને જમીને ગાળો દીધી. જમી રીશે કે હવે આ ઘરમાં આવું જ નથી. સારું થયું, ભલું થયું. દીકરીએ ના આવે ને જમાઈએ ના આવે, ચલો બધા ટેક્સ ફ્રી. હવે એમ કરતાં કરતાં ડોશી મારી ઉંમર થઈને માંદા પડ્યા, ખાટલામાં પડ્યા, ઊભા થઈ શકે નહીં. આડોશી પાડોશી 2-4 દાડા તો બધું સંભાળ્યું. બધું કે રોજ આવે આ ડોશી તો કંઈ ખાટલામાંથી બેઠા થાય એવું લાગતું નથી, તો આપણે કેટલા દિવસ સંભાળીએ. એની દીકરી છે, એના જમાઈ છે, લખો ટપાલ કે ભાઈ હવે આ અવસર છે ડોશીની છેલ્લી સેવાનો. બધા પાડોશી ભેગા થઈને ટપાલ લખી કે હવે ડોશી લાંબુ ખેંચે એમ નથી, તમારા રગડા ઝઘડા જે હોય બધું ભૂલી જાઓ, પછી હવે ડોશી જતા રહેશે પછી શું કરશો. અને એવું બધું લખ્યું. એટલે બધાને થયું કે આમ જો આડોશી પાડોશી ક્યાં સુધી, ચલો આપણે હવે છેલ્લી સ્થિતિ સંભાળી લઈએ. એટલે છોકરી જમાઈ ને એમના બધા ભાણિયા બધું આખું લાવ લશ્કર આવી ગયું. અને ડોશીને થયું ઓહો હો આટલા બધા લોકો જમશે, મારે મહિનામાં જેટલું ઘી. એમાં છોકરીને જોયું કે આપણે ઘણા વખતે સાસુ જમીનું મિલન થયું છે, તો આજે કંસાર બનાવી, ચૂરમું ને સાકર ને પછી જમી રાત જમવા બેઠા ને અડધી ડોશીમાં બધું જોવે કે આટલું તો મારે મહિનામાં ચાલે ઘી, અને આ જમી રાત આટલું બધું ઘી ખાઈ જાય છે. હવે થાળીમાં ગયું છે, પાછું તો લેવાય નહીં. ડોશીને કે હવે કંઈ નહીં, હું ભેગી બેસી જાઉં ને તો થોડુંક મારા ભાગમાં. એટલે ડોશીમાં કે જો જમીરા તમે ઘણા વખતે આવ્યા છો, ચલો આપણે સાથે જમીએ એમ કરીને બેસી ગયા. પછી હવે પેલું ચૂરમામાંથી ઘી પોતાની બાજુ, એટલે કે જો તમે આ વખતે નહીં આવ્યા, અમે નહીં આવ્યા, તેમે નહીં આવ્યા, એમ કરતા જાય પોતાની બાજુ ઘી. જમાઈ પણ કંઈ ઓછો નતો. એ કે તમે જો રક્ષાબંધનમાં નહીં બોલાયા, ખરાડામાં આણું બાકી, જીયાણું બાકી, ફલાણું બાકી, એને પોતાની બાજુ. રોશન કે જમીને આપણે પહોંચી શક્યા છે કે ચલો બધું જે કંઈ થયું બધું હવે આપણે બધું. એટલે આમ છેવટે જોઈએ તો આમાં જીતા એવું જ નથી. એટલે પછી સમાધાન કરી દીધું. પણ મૂળ વાત આ છે કે વસ્તુ ઉપરની આસક્તિ છે, એટલે પછી આ બધી જાતના માયા, પ્રપંચ, કપટ, બધી જાતની વૃત્તિઓ ઊભી થાય છે. આપણે નક્કી કરવું છે, કોઈ પણ ચીજ ઉપર જો મમત્વ થઈ ગયું, કોઈ પણ ચીજ ઉપર આસક્તિ થઈ ગઈ, પછી એ સીધી રીતે નહીં મળે તો આપણે ખોટી રીતે પણ મેળવવાનો પ્રપંચ, માયા, કપટ, આ બધું આ જીવની અંદર ઊભું થઈ જશે. મોટા મોટા સાધકો અને મોટા મોટા મહાપુરુષો જે કેવલ જ્ઞાન પામી ગયા, એવા મહાપુરુષોના જીવનની અંદર પણ જો માયા અને કપટ અને પ્રપંચ આ એક નાની ચીજના મહત્વના કારણે આવી જતા હોય, તો આપણે તો બધા કેટલા કેવલ જ્ઞાનથી કેટલા જન્મ દૂર છે કંઈ ખબર જ નથી. આપણે તો રાગ દ્વેષને બધાથી ભરેલા છીએ. જો આપણે કોઈ તીવ્ર આગ્રહ, તીવ્ર મમત, તીવ્ર આસક્તિમાં પટકાઈ ગયા તો આપણે એના માટે થઈને કેવા કાળા ધોળા કરશું ને એ આપણે કહી શકતા નથી. 18મી તારીખે સિદ્ધિ તપના જે તપસ્વીઓ છે એ લોકોને પારણું કોણ કરાવે, એ લોકોને બહુમાન કોણ કરે, કંકોત્રીની અંદર જય જિનેન્દ્રનો લાભ કોણ લે, આ બધા જ ચડાવવા 18મી તારીખે બોલાવવાના છે. એટલે બધાનું લિસ્ટ કદાચ નીચે બોર્ડ ઉપર લખાઈ ગયું હશે, તો તમારે કયો ચડાવો લેવો છે એ બધું વિચારી લેજો. અને 18મી તારીખે તમારું જે ટાર્ગેટ હોય સીધું બોલી જ લેજો કે ભાઈ આપણે આટલી સુધીની લિમિટ છે, તો પછી
સસ્તામાં લેવાની ગણતરી ફટાફટ, કેમ કે ચડાવવા ઘણા બધા છે અને આપણી પાસે સમય તો લિમિટેડ જ હોય છે. એટલે ખૂબ આનંદથી, ખૂબ ઉલ્લાસથી ચડાવવા બોલી અને આપણે જે લાભ મળી શકે એ લાભ લેવાનો છે. આ મમતા જે છે ને, મમતા હમણાં સંપૂર્ણપણે મમતા જાય એવું નથી. એટલે હમણાં છે ને મમતાનું સ્થાન આપણે બદલી નાખવાનું છે. અત્યાર સુધી આ ઘર મારું, ઓફિસ મારી, પરિવાર મારો, આ બધા ઉપર આપણે મારાનો સિક્કો લગાવ્યો છે. હવે ચિંતાઓની પાછળ મારા, આ સંઘ મારો, આ આંબે શાળા મારી, આ બધા સંઘના જેટલા અનુષ્ઠાનો છે મારા, આ બધા તપસ્વીઓ મારા, તપસ્વીઓને પારણા કરવાનો લાભ પણ મારો. આ બધું હવે મમત્વનું સ્થાન હમણાં શું કરવાનું, જ્યાં સુધી મમત્વ સંપૂર્ણપણે ન જાય ત્યાં સુધી પેલું જે કર્મબંધ કરાવવાવાળું મમત્વ છે એ જગ્યાએ પુણ્યબંધ કરાવે એવા મમત્વમાં આપણે જવું છે. તો બસ આ સંઘ મારો છે, સંઘના બધા કાર્યો મારા છે, સંઘનું સાધારણ ખાતું મારું છે અને મારે એને સારામાં સારી રીતે સમૃદ્ધ કરવું છે. મારા પોતાના પણ પૈસા શક્તિ રૂપિયા લખાવવા છે, મિત્રોના, ફ્રેન્ડના, સર્કલના બધાને પ્રેરણા કરી અને મારે સંઘના બધા ખાતા તરબતર કરવા છે. બસ આ રીતે મમતાના સ્થાનને પરિવર્તિત કરી. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે ચાતુર્માસિક આરાધના નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વક પૂર્ણ થાવ ભાવના સાથે 12 નોકાર. પ્રભુને પત્ર લખવાનું જે કહ્યું છે તેની છેલ્લી તારીખ 26 તારીખ છે. આવતી આઠમ સુધીમાં જે કોઈ ભાગ્યશાળીને પત્ર લખવો હોય તો આપી જજો અને રિઝલ્ટ પોઝિશનના પહેલા દિવસે આપણે જાહેર કરશું. બોલશ્રી ચિંતામણી પાઠ સુનાતો ભગવાન કી જય. પરમ પૂજ્ય આચાર્ય મૂળચંદ્ર સૂર્ય મહારાજ અન્ય સાધુભાવનો તો સંઘના ભાઈઓ બહેનો ચાતુર્માસની આરાધના અને સિદ્ધિ તપની આરાધના આપણા સંઘમાં આગળ વધી રહી છે. સિદ્ધિ તપનું આજે ચોથી બારીનું ત્રીજો ઉપવાસ. સૌ સિદ્ધિ તપના તપસ્વીઓ સુખ સાતામાં હોશો. આખ્યાન સવારે 8 વાગે છે અને ગુરુવારે આપણું દેશનું જે છે સવારે બેસવાના લાભાર્થી મણિલાલ લાલચંદ ગઢીવાળા પરિવાર છે અને સાંજના બેસવાના લાભાર્થી પ્રભાવતીબેન અણચંદભાઈ પી શાહ તરફ છે. ખૂબ ખૂબ આભાર. અને સમગ્ર ચાતુર્માસના મીઠા રસોડા તથા લાભાર્થી ગુરુ ભક્ત પરિવાર છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજું આપણું જે બેસનું છે એ દિવસે જે પ્રમાણે વાત કરી છે, ફોટો સેક્શન રાખ્યો છે. બરોબર સાંજનું બેસનું છે તેની પહેલાં 1 કલાકની અંદર આપણો જે ફોટો સેક્શન છે એમાં બધાએ આવી અને ફોટો પડાવવાનો છે. અને બીજું એક ફોટો ઘરથી લાવવાનો અને ફોટાની પાછળ આપનું નામ લખવાનું રહેશે અને એ ફોટો જે વખતે ફોટો પાડો તે વખતે એ ફોટો આપવાનો રહેશે. આ પ્રમાણે વ્યવસ્થા કરી છે. બીજું કીધું સાહેબ એ પ્રમાણે 18 તારીખે આપણા સમગ્ર સિદ્ધિ તપનું અનુષ્ઠાનના જે કંઈ ચડાવે છે એની બોલીને આદેશ આપવામાં આવશે. તો સૌએ તે સમયે પોતાનો લાભ લેવો હોય એ પ્રમાણે અને તે સમયે હાજર રહેવું એવી અમારી ખાસ આપણે વિનંતી. ગુરુવારે બપોરે 2:30 વાગે 12 બાળકોની શિબિર છે
Senyum Yatra Nigo Chodi Swami Mata Chayi Atmanu Lapte Soti Shami Kamapuru उपवास पाणहार सूर्य के छठ बतम लंकाय चौन पाणा कोसी सार कोसी पाणस वाले उसिरे लंकाय कोसी सार कोसी सूर्य एम्बुलम विवे बुचकाई अनंतरम याद बुचकाई नियम किया सागर में नाम समुद्र पाणस वाले जैसा सुचता गानम बोसिरे सौरभ मंगल मंगल सुखनाम गानम गानम फल